નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 આવી રહી છે અને પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે તમારી અધ્યયન નિષ્પત્તિના બ્લુપ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે। તમારી એકમ કસોટીઓ, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને સાથે સાથે તમારી જે સ્વ અધ્યયન પોથી છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણીને અહીંયા મૂકેલા છે, જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો આપણે શરૂ કરીએ। ધોરણ 3 વિષય ગણિતની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 જે છે તેનું 23/10/2024 બુધવારના રોજનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિષયનું। પ્રશ્ન નંબર 1, આપેલ ચિત્રનો અડધો ભાગ દર્પણમાં જોતા તેના જેવો જ દેખાય છે કે કેમ? તેનો હા કે નામાં જવાબ લખો, જેના કુલ 4 ગુણ છે। અહીંયા પહેલું તો અહીંયા તમે જોશો તો આ ચિત્રને તમે દર્પણમાં જોશો તો એનો અડધો ભાગ જે છે તે એના જેવો જ દેખાશે। અહીંયા દેખાશે નહીં તો અહીંયા જવાબ આવશે ના। ત્રીજા ચિત્રમાં દેખાશે તો હા, ચોથા ચિત્રમાં પણ દેખાશે એટલે હા। મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટના આધારે તૈયાર કરેલા છે, જેની કિંમત માત્ર 20 રૂપિયા છે। તો જરૂરથી આ મેળવી લેજો, કારણ કે આ પ્રશ્નપત્રની તમે તૈયારી કરશો તો તમને પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નો આની અંદરથી પૂછાવાની શક્યતા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। પ્રશ્ન નંબર 2, પેટર્ન પૂર્ણ કરો, જેના કુલ 4 માર્ક છે। 650, 2 ઉમેરીએ તો 652, 2 ઉમેરીએ તો 654, એ રીતે 656 ને 658। 300માંથી 10 બાદ કરીએ તો 290, 10 બાદ કરીએ તો 280, 10 બાદ કરીએ તો 270 અને 10 બાદ કરીએ તો 260। પ્રશ્ન નંબર 3, સરવાળો કરો। 435 + 352 એટલે થશે 787। 208 + 131 એટલે એનો સરવાળો થશે 339। સરવાળો કરો કોઈ પણ બે, એમાં 567 + 228 એટલે થશે 795। 606 + 296 એટલે 902। 448 + 349 એટલે જવાબ આવશે 797। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જોડકા જોડો, જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલું છે ઝાડની ઊંચાઈ, તો એને આપણે જોડીશું 3 નંબર સાથે 10 મીટર। કાંચકાની લંબાઈ, તો એને આપણે જોડીશું 4 નંબર સાથે 20 સેન્ટીમીટર। મોબાઈલ ફોનની લંબાઈ, તો એને જોડીશું 1 નંબર 15 સેન્ટીમીટર સાથે, અને તમારા ગામની નદીની લંબાઈ, તો એને જોડીશું 2 એટલે કે 3 કિલોમીટર સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4બ, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે। 500 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 5 મીટર। 11 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 1100 સેન્ટીમીટર, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે। ચાલો હવે પ્રશ્ન નંબર 5, ચિત્ર જોઈ અને આકારોની સંખ્યા લખો, જેના કુલ 4 માર્ક છે। તો ચાલો અહીંયા પહેલું ચિત્ર જે છે ત્રિકોણ, તો ત્રિકોણના તમે જોશો તો 1, 2, 3 ને 4 ચિત્ર છે એટલે 4। વર્તુળના 2 ચિત્ર છે એટલે 2। ચોરસ તમે જોશો તો 1 છે એટલે 1, અને લંબચોરસ અહીંયા 1 જ છે એટલે લંબચોરસ બરાબર 1। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, બાદબાકી કરો, તો એમાં 656 - 135, તો 6માંથી 5 જાય તો 1, 5માંથી 3 જાય તો 2, 6માંથી 1 જાય એટલે 5 એટલે 521। 867માંથી 510 જાય, 7માંથી 0 જાય તો 7, 6માંથી 1 જાય તો 5, 8માંથી 5 જાય તો 3 એટલે 357। બાદબાકી કરો કોઈ પણ બે, 854 - 128, એમાં 5માંથી અહીંયા 5ની ઉપર છેકો મારીને અહીંયા 4 આવશે, અને 4ની ઉપર અહીંયા 14 આવશે, તો 14માંથી 8 જશે એટલે 9, 10, 11, 12, 13 અને 14 એટલે કે 6। 5 ઉપર ખરેખર અહીંયા 4 થઈ જાય, 4માંથી 2 જશે તો અહીંયા 2 થશે બરાબર, એટલે ખાસ યાદ રાખજો, 4માંથી 2 જાય તો 2, અને 8માંથી 1 જાય તો 7 એટલે 726 જવાબ આવશે। ભૂલથી 36 લખાઈ ગયું છે, PDF મેળવી લેજો, જેની અંદર તમને કરેક્ટ જવાબ મળી જશે। 753 - 509, ચાલો અહીંયા 5માંથી 5 પાસેથી દશકો લઈએ તો અહીંયા 4, 3 ઉપર 13, 13માંથી 9 જાય તો 4, 4માંથી 0 જાય તો 4, 7માંથી 5 જાય તો 2। 960 - 519, તો અહીંયા 6ની ઉપર દશકો લઈએ એટલે 5, 0 ઉપર 10, 10માંથી 3 જાય તો 7, 5માંથી 1 જાય તો 4, 9માંથી 5 જાય તો 4 એટલે કે 447। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ઓગસ્ટ માસના કેલેન્ડરને જોઈ અને પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 3 માર્ક છે। ઓગસ્ટ 2023નું અહીંયા કેલેન્ડર આપણને આપેલું છે, જોઈએ એમના પ્રશ્નો। ઓગસ્ટ મહિનામાં કુલ કેટલા દિવસો છે? તો તમે જોઈ શકો છો કુલ 31 દિવસ છે। આ માસમાં કુલ કેટલા સોમવાર આવે છે? તો આ માસમાં કુલ 4 સોમવાર આવે છે। આ મહિનાની 10 તારીખે કયો વાર આવે છે? તો આ મહિનાની 10 તારીખે ગુરુવાર આવે છે। ઘડિયાળમાં દર્શાવેલ સમય લખો, તો અહીંયા 3 વાગ્યાનો સમય દર્શાવે છે તો 3 કલાક લખીશું।
અહીંયા 11 કલાક દર્શાવે છે આ ઘડિયાળ, જ્યારે આ ઘડિયાળ છે તે 7 વાગ્યાનો સમય દર્શાવે છે. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું ગણિત વિષયનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 3ના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તમે ધોરણ 3ના દરેક વિષયના પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તો જરૂરથી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં.